ગુજરાતની કાયદો વ્યવસ્થા કઈ રીતનું કઈ સિસ્ટમથી કામ કરે છે એની નજર હું તમને સ્ક્રીન ઉપર બતાડું છું. ગુજરાતની અંદર સામાન્ય વ્યક્તિ કોઈ ફોર વ્હીલ કે કોઈ ટુ વ્હીલ ગાડીની અંદર નંબર પ્લેટ ન હોય તો પોલીસ અધિકારી કેવડા દંડ વસૂલે છે એ તમામ લોકો જાણે છે. ગુજરાતની અંદર કોઈ બ્લેક કાચવાળી ગાડી લઈને ફરે અને એના અંદર કેવડા મોટા દંડ આવે છે એ તમામ ગુજરાતના લોકો જાણે છે. તો મારે ગુજરાતના પ્રશાસનને અને ગુજરાતના જવાબદાર અધિકારીને ખાલી એટલું કહેવું છે કે આ કાયદો જે બ્લેક કાચવાળો છે, આ નંબર પ્લેટ વગરની ગાડીનો કાયદો છે, તો શું આ કાયદો સામાન્ય વ્યક્તિ માટે જ છે? આજે હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપને જણાવું છું ને આપને એક વિડીયો બતાવવા માંગુ છું જે સ્ક્રીન ઉપર દેખાય છે. આ મેડમ છે મહિલા પીઆઈ ડીવી ડાંગર, જે ભાવનગર આઈજી ઓફિસે હાજર થાય છે અને ત્યારે જે કોઈ ગાડી લઈને આવે છે એ મહિલા પીઆઈ જે ગાડી લઈને આઈજી ઓફિસે ભાવનગર હાજર થાય છે એ ગાડીની અંદર પહેલા તો બ્લેક કાચ સાફ દેખાય છે. બીજી વાર તમે આ વિડીયોને ફરીથી જોશો અને થોડું નિરાતે જોશો તો આ ગાડીની અંદર નંબર પ્લેટ પણ નથી. હવે ગુજરાતના પ્રશાસનને, ગુજરાતના પોલીસ અધિકારીને ખાલી એટલી વિનંતી છે, ભારત દેશની અંદર કાયદો તમામ લોકો માટે લાગુ પડે છે. અધિકારી હોય, કોઈ બિઝનેસમેન હોય, કોઈ ગરીબ ઘરનો હોય, તો કાયદાની અંદર રહેવું એ તમામ લોકોની ફરજ છે. આ વિડીયોના માધ્યમથી હું તમામ લોકોને ખાસ એટલી વિનંતી કરું છું કે આ વિડીયોને શેર કરજો. હવે આપણે જોવાનું છે આ વિડીયોના માધ્યમથી કોઈ ઉપર કાર્યવાહી થાય છે કે નહીં. આ ગાડી કોની છે એ કોઈને નથી ખબર, કેમ કે એમાં નંબર પ્લેટ નથી. આ ગાડીની અંદર બ્લેક કાચ છે એ સાફ નજરે દેખાય છે. આ ગાડીની અંદર નંબર પ્લેટ નથી, બ્લેક કાચ છે, તો હવે મેડમને દંડ અપાય છે કે નહીં આ તમામ લોકોને જોવાનું છે. ખાસ હું ન્યૂઝ વાળા મિત્રોને વિડીયોને શેર કરવા વિનંતી કરું છું કે જે કોઈ લોકો ગુજરાતની અંદર કંઈક બદલાવ લાવવા, ગુજરાતની સિસ્ટમને સુધારવા માંગતા હોય એ વ્યક્તિ ખાસ આ વિડીયોને શેર કરજો. કાયદો તમામ લોકો માટે સમાન છે અને સમાન જ રહેવો જોઈએ, પછી અધિકારી હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.